મિત્રો આજે આપણે 1260 પ્રકરણ 1 એનો ભાગ 10 ઘન પદાર્થની વીજવાહકતા। આપણી આસપાસના પર્યાવરણમાં ઘણા બધા ઘન પદાર્થો છે। એ બધા જ ઘન પદાર્થોની વિદ્યુત વાહકતા કે વીજવાહકતા એક સરખી નથી, પરંતુ ઘન પદાર્થની વીજવાહકતા વૈજ્ઞાનિકોએ શોધેલી છે। આ એમસીક્યુ તરીકે તમારે યાદ રાખવાની તો કે ઘન પદાર્થની વિદ્યુત વાહકતા પૂછે તો 10⁻12 થી 10⁻7 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી છે, પરંતુ તેના પણ 3 પ્રકાર પડે છે, જે એની વાહકતાના મૂલ્યોને આધારે 3 પ્રકાર। એક વિધ સુવાહક પદાર્થો કોને કહેવાય તો જેની વાહકતા 10⁴ થી 10⁻7 છેલ્લો ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તો તેને વિધ સુવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે TiO, CrO2 ધાતુઓ। એમસીક્યુમાં યાદ રાખજો, મેં તમને પહેલા કીધું આ પોર્શન થિયરીમાં પૂછાતો નથી, પરંતુ તમને જીનીટ એમસીક્યુમાં વધારે પૂછાય છે, તમે ધ્યાન રાખજો। હવે વિધ અવાહક કોને કહેવાય કે જેની વાહકતા 10⁻20 થી 10⁻10 હોય। તમે બીજી પરિભાષામાં આવું પણ લખી શકો કે 10⁻10 થી 10⁻20, પરંતુ આ રીતે પણ લખી શકાય। તો 10⁻10 થી 10⁻20 છેલ્લું મૂલ્ય આવી ગયું, તો તેને વિધ અવાહક તરીકે ઓળખવામાં। ઉદાહરણ VO અથવા VO2, VO3, TiO2। એ જ પ્રકારે મિત્રો જે પદાર્થની વાહકતા 10⁻6 થી 10⁴ ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તો તેને વિધ અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે TiO2O3, સિલિકોન અને જર્મેનિયમ જે વિદ્યુતનું અલ્પ પ્રમાણમાં વહન કરે છે, આ વિદ્યુતનું વહન કરી શકતા નથી, આ વિદ્યુતનું પ્રબળતાથી વહન કરે છે। મિત્રો તમારે આ આંકડા યાદ રાખવા માટેની તમને એક શોર્ટ સ્કીમ પણ આપી દઉં। દાખલા તરીકે આ સંખ્યા રેખા છે, સંખ્યા રેખા ઉપર આ બાજુ 10⁻20 લઈએ અને એ જ સંખ્યા રેખા ઉપર આ બાજુ મહત્તમ મૂલ્ય 10⁻7 લઈએ, તો જે ઘન પદાર્થની વાહકતાનો આલેખ છે। હવે 10⁻20 થી જો તમે 10⁻10 લો તો અહીંયા બની જશે વિધ અવાહક, અને કહીશું વિધ અવાહક। ત્યાર પછી 10⁻6 થી તમે 10⁴ લો, આ બે અંતરાલ તમે લો તો પછી બની જાય વિધ અર્ધવાહક। એને આપણે વિધ અર્ધવાહક તરીકે ઓળખીશું। અને ત્યાર પછી 10⁴ થી 10�7 આ જે અંતરાલ છે એ વિધ વાહકનો અંતરાલ છે। મિત્રો બરાબર યાદ રાખજો, આવું સંખ્યા રેખા ઉપર પણ તમને કહી શકાય કે 10⁻20 થી 10�7 સુધીનું આપણને સંખ્યા રેખા ઉપર આલેખન કરેલું છે। 10⁻20 થી 10⁻10 જો અંતરાલ હોય તો વિધ અવાહક, જો 10⁻6 થી 10⁴ અંતરાળ હોય તો વિધ અર્ધવાહક, અને 10⁴ થી જો 10�7 હોય અંતરાલ તો પછી કહીશું વિધ સુવાહક। મિત્રો આમ અલગ અલગ પરિભાષામાં મેં તમને સમજાવ્યું છે, પણ આ 1, 2, 3 અને 4 તમારે આવા અંકો યાદ રાખવા પડી, જેને કારણે તમને એમસીક્યુ અથવા તો નીટ તમને સરળ પડે। મિત્રો તો આપણે અહીંયા ચર્ચા કરી વિધ વાહકતાનો ગુણધર્મ એ તેની વાહકતાને આભારી છે। વિધ સુવાહકની વાહકતા 10⁴ થી 10�7, વિધ અવાહકોની વાહકતા 10⁻7, 10⁻10 થી 10⁻20, વિધ અર્ધવાહકો
તો 10⁻⁻6 થી 10⁴. તો આ રીતે એની વાહકતા યાદ રાખજો. આ વાહકતાનો ગુણધર્મ કોને આધારે જોવા પડે? વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે કે જ્યારે પણ પદાર્થ બને ત્યારે તેના પરમાણુઓ વચ્ચે ભાગીદારી થાય છે. તેની પરમાણુ કક્ષકો વચ્ચે ભાગીદારી થાય અથવા તો સંકૃત કક્ષકો વચ્ચે ભાગીદારી થાય, જે તમે ધોરણ 11માં શીખી ગયા. આમ પરમાણુ કક્ષકો અથવા આણ્વીય કક્ષકોની રચના થાય છે. ધાતુ પરમાણુઓ કે પદાર્થો હોય તો તેની પરમાણુ કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય અથવા તો સંકૃત કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને એ પરમાણુ કક્ષકો બતાવે છે અને આણ્વીય કક્ષકો પણ બતાવે છે. પરમાણુય કક્ષકોની પણ રચના થાય છે અને આણ્વીય કક્ષકની પણ રચના થાય, જેને તમે વેલેન્સ બોન્ડ સિદ્ધાંત અને મોલિક્યુલર ઓર્બિટલ સિદ્ધાંત પણ શીખી ગયા છે. અને એના આધારે આણ્વીય કક્ષકની રચના આપણે સિગ્મા બોન્ડ કે પાઈ બોન્ડ વગેરે ઘણી બધી માહિતી આપણે 11 સાયન્સમાં શીખેલા છે. હવે મિત્રો, પરમાણુ કક્ષકો કે આણ્વીય કક્ષકો નરી આંખે દેખી શકાતા નથી, માટે વૈજ્ઞાનિકોએ તેને ચિત્ર સ્વરૂપે રજૂ કર્યું કે સંયોજકતા પટ કે જેની ઉર્જા ઓછી છે. એટલે આપણે અહીંયા આ જે ચિત્ર દોર્યું છે મિત્રો, એ વાસ્તવમાં શું છે? એ વાસ્તવમાં કાં તો પરમાણુ કક્ષકો હોઈ શકે કાં તો આણ્વીય કક્ષકો હોઈ શકે. સંયોજકતા પટ કે જેમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા છે, એટલે જો હું આ બતાવું છું એમાં ઇલેક્ટ્રોન પૂર્ણ છે અને ઇલેક્ટ્રોન પૂર્ણ હોવાથી તેને સંયોજકતા પટ કહેવામાં આવે કે જેની ઉર્જા ઓછી છે. એટલે નીચી ઉર્જા ધરાવતી કક્ષા આપણે નીચે બતાવી છે. ઉપર તરફ જાઓ તો ઉર્જામાં વધારો થાય એવું આણ્વીય કક્ષકના ચિતારમાં આપણે શીખેલા છીએ. હવે વાહકતા પટ. વાહકતા પટ કોને કહીશું? કે કેટલીક વખત પરમાણુ કક્ષકો અથવા તો આણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય પણ એમાં ઇલેક્ટ્રોન ન હોય. ખાલી પરમાણુ કક્ષકો કે ખાલી આણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય છે અને પટ બનાવે છે. એ પટને કહીએ છીએ આપણે વાહકતા પટ. તો એમાં ઇલેક્ટ્રોન ઓછા છે અથવા તો ઇલેક્ટ્રોન નથી, એટલે એને કહીશું વાહકતા પટ. આની અંદર ઇલેક્ટ્રોન નથી તો એને આપણે કહીશું વાહકતા પટ. માટે મિત્રો, આપણે આ રચના એ કક્ષકો સ્વરૂપનું નિરૂપણ છે. કારણ કે કક્ષકો નરી આંખે દેખી શકતા નથી, એટલે આપણે આ રીતે ચિત્ર સ્વરૂપમાં બતાવીશું, જે ઘટ લાઈનથી બતાવી છે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી સંયોજકતા પટ છે. જ્યારે એની ઉપર ઇલેક્ટ્રોન ન ભરાયેલી આપણને કક્ષક આપેલી છે અને એ કક્ષકને વાહકતા પટ કહીશું. આમ સંયોજકતા પટ અને વાહકતા પટ. હવે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ઉર્જાનો ગેપ હોય છે. આ બંને વચ્ચે ઉર્જાનો ગેપ છે. બીજું તમને ચિત્ર બતાવું. આમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલી છે અને પૂર્ણ ભરાયેલી હોવાથી અને સંયોજકતા પટ કહેવામાં આવે. સંયોજકતા પટ. એની ઉપર બીજી આપણે કક્ષક દોરીએ છીએ કે જેમાં ઇલેક્ટ્રોન નથી અને ઇલેક્ટ્રોન નહીં હોવાથી અથવા ઓછા હોવાથી તેને વાહકતા પટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પરમાણુ કક્ષક કે આણ્વીય કક્ષકને આપણે નરી આંખે દેખી શકતા નથી, માટે એને ચિત્ર સ્વરૂપમાં બતાવીએ છીએ. સંયોજકતા પટ તો કે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. વાહકતા પટ એ ખાલી કક્ષકો છે અથવા તો ઓછા ઇલેક્ટ્રોન છે, એની ઉર્જા વધુ છે એટલે ઉપર બતાવી અને ઉર્જા ઓછી છે નીચે બતાવી. આ બંને વચ્ચે જે જગ્યા છે તેને ઉર્જા ગેપ કહેવામાં આવે. ઉર્જા ગેપ, જેને અંગ્રેજીમાં ઈજી, ઉર્જા ગેપ, ઉર્જા માટે ઈ અને ગેપ માટે જી, ઈજી તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉર્જા ગેપ કહીશું. અહીંયા જે ઉર્જા ગેપ છે ઈજી નથી, ઉર્જા ગેપ જ નથી. અહીંયા ઉર્જા ગેપ પ્રમાણમાં વધુ છે. એક ત્રીજો વિકલ્પ પણ છે, બરાબર સમજજો. આ જે મેં
કક્ષક બતાવી એમાં ઇલેક્ટ્રોન બતાવ્યા છે, તેથી તેને સંયોજકતા પટ કહેવામાં આવે. એને આપણે સંયોજકતા પટ કહીશું. હવે એની ઉપર આપણે ખાલી કક્ષકો ધરાવતી કક્ષક દોરીશું અને એને આપણે કહીશું વાહકતા પટ કહીશું. અહીંયા બે વચ્ચે શક્તિ ગેપ છે અથવા તો ઉર્જા ગેપ છે અને આ ઉર્જા ગેપ ઓછો છે, આના કરતા ઓછો છે, જ્યારે આના કરતા વધુ છે. મિત્રો, ઇલેક્ટ્રોન વડે જ વિદ્યુતનું વહન થાય છે. આમ ઇલેક્ટ્રોન વડે વિદ્યુતનું વહન થાય છે. વીજ વાહકતા એ ઇલેક્ટ્રોનને આભારી છે. અહીંયા શક્તિ ગેપ નથી, માટે સામાન્ય તાપમાને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે અને વાહકતા પટના ઇલેક્ટ્રોન એ વિદ્યુતનું વહન કરે છે. એટલે બીજી પરિભાષામાં કહી શકાય કે તેઓ સુવાહક હોય છે. આમ ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકે છે, કારણ કે ત્યાં ઉર્જા ગેપ નથી. સતત ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય છે. વાહકતા પટના ઇલેક્ટ્રોન જ વિદ્યુતના વહન માટે જવાબદાર છે, તેથી તે વિદ્યુતનું વહન કરે છે. શું વાહક છે? તો આ પ્રકારની જે રચના થઈ એ વીજ વાહકો માટે છે. એને આપણે કહીશું વીજ વાહકો. તો વીજ વાહક પદાર્થો ધાતુમાં સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજાની નજીક હોય છે, એકબીજા ઉપર મિશ્ર થયેલી હોય છે, શક્તિ ગેપ નથી, તેથી સંયોજકતા ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે, તેથી તેની વાહકતા વધુ છે, વિદ્યુતનું વહન કરી શકે છે. હવે અહીંયા જોઈએ, શક્તિ ગેપ વધુ છે, પરિણામે તેના ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી. વાહકતા પટમાં ઇલેક્ટ્રોન નથી અને ઇલેક્ટ્રોન નથી, તેથી તે વીજ અવાહક બની જાય છે. એ વિદ્યુતનું વહન કરી શકતા જ નથી, કારણ કે વિદ્યુતના વહન માટે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોવો જરૂરી છે. આ વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોય તો જ વિદ્યુતનું વહન થાય. અહીંયા શક્તિ ગેપ વધુ છે, તેથી ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં જઈ શકતો જ નથી. વાહકતા પટમાં ઇલેક્ટ્રોન જતો નહીં હોવાથી તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી. વીજ અવાહક છે, માટે આવી જે રચના થઈ એ વીજ અવાહકો માટે છે. આમ આ વીજ અવાહકો છે. સમજો મિત્રો બરાબર. હવે ત્રીજી રચના આપણે ધ્યાનમાં લઈએ કે અહીંયા આ સંયોજકતા પટ છે, વાહકતા પટ છે. શક્તિ ગેપ ઓછો છે અને શક્તિ ગેપ ઓછો હોવાથી કેટલાક જ ઇલેક્ટ્રોન તાપમાનમાં વધારો થાય એટલે એ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે. પરિણામે વિદ્યુતના અલ્પવાહક બને, વિદ્યુતના અલ્પવાહક બને છે, કારણ કે શક્તિ ગેપ ઓછી છે. એટલે કેટલાક જ ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય છે. વાહકતા પટમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે અને ઓછી હોવાથી વિદ્યુતનું અલ્પ વહન કરે છે, તેથી વિદ્યુતના અલ્પવાહક છે અને એને પરિણામે વીજ અર્ધવાહકો કહેવામાં આવે. એને આપણે વીજ અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ. તો ત્રણેય પદાર્થોની આપણે શક્તિ પટ દ્વારા, શક્તિ ઉર્જા દ્વારા, સંયોજકતા પટ કે વાહકતા પટ દ્વારા એની વાહકતા આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ મિત્રો. કે વીજવાહક પદાર્થ હોય તો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ઉર્જાનો તફાવત નથી. ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાં સરળતાથી જઈ શકે છે અને ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જવાથી તેઓ વિદ્યુતનું વહન કરી શકે છે, માટે વીજ સુવાહક છે. અહીંયા સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ઉર્જાનો તફાવત મોટો છે, ઉર્જા ગેપ વધુ છે, તેથી
ક્યારેય પણ ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં જઈ શકતા નથી. વિદ્યુતના વહન માટે જવાબદાર ઇલેક્ટ્રોન વાહકતા પટમાં હોવા જોઈએ. આમ વિદ્યુતનું વહન એ ઇલેક્ટ્રોનને આભારી છે અને ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જ એ પસાર થઈ શકે છે. આમ વાહકતા પટના ઇલેક્ટ્રોન જ વિદ્યુતનું વહન કરે છે. આમાં ઇલેક્ટ્રોન જતા નથી, માટે વીજ અવાહક છે અને એવા પદાર્થોને વીજ અવાહકો તરીકે ઓળખવામાં વિદ્યુતનું વહન કરી શકતા નથી. કાગળ, કાપડ, લાકડું વગેરે. આ ઉપરાંત મેં ઉદાહરણ પણ દીધા. હવે અર્ધવાહકો કે અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટમાં ઉર્જા ગેપ આના કરતા ઓછો, જ્યારે આના કરતા વધુ છે. એટલે કેટલાક ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય છે, થોડા જ ઇલેક્ટ્રોન. આમ વાહકતા પટમાં થોડા જ ઇલેક્ટ્રોન જવાથી તે ઇલેક્ટ્રોન મારફતે વિદ્યુતનું વહન થાય છે. થોડા ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરતા હોવાથી વિદ્યુતના અલ્પવાહક બને છે અને તેને પરિણામે તેને વીજ અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે. આમ સિલિકોન, જર્મેનિયમ અને ટિટેનિયમ ટ્રાયોક્સાઇડની અંદર આ પ્રકારની ગોઠવણી થતી હોવાથી તો વીજ અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. એને કહીશું અર્ધવાહક. પરંતુ જો એનું તાપમાન વધારતા T વધારવામાં આવે, તાપમાન વધારવામાં આવે તો વાહક સંયોજકતા પટના ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે અને ઉર્જા વધવાથી વધુને વધુ ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં જઈ શકે છે. આમ વાહકતા પટમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને પરિણામે એ પદાર્થો અલ્પવાહકમાંથી કેવા બની જાય છે? સુવાહક બની જાય છે. આમ વીજ અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતામાં વધારો થાય છે. કારણ કે જો તેને તાપમાન વધારવામાં આવે તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી જઈ શકે છે. વાહકતા પટમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, વિદ્યુતનું વહન વધુ થાય છે, તેથી તે અલ્પવાહકમાંથી સુવાહક પદાર્થો બની શકે છે. આમ સિલિકોન અને જર્મેનિયમનું જો તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતામાં વધારો થાય છે, માટે તેને આંતરિક અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે. આ યાદ રાખજો, જીનીટ માટે અગત્યનું કે આંતરિક અર્ધવાહકો કયા? તો સિલિકોન અને જર્મેનિયમ. શા માટે? તાપમાનમાં વધારો કરવામાં આવે તો તેની વીજ વાહકતામાં વધારો થાય છે, અલ્પવાહકમાંથી વીજ સુવાહક બને છે, માટે તેને આંતરિક અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ આંતરિક અર્ધવાહકોની હજુ પણ વાહકતા વધારો કરવામાં આવે તો એમાં ડ્રોપિંગની ઘટના કરવામાં આવે. ડ્રોપિંગ એટલે શું એ બરાબર સમજાવું છું. આટલી વસ્તુ બરાબર તૈયાર કરજો મિત્રો, જે મેં તમને અગાઉ પણ માહિતી મોકલી આપી છે. અગત્યનો પ્રશ્ન છે ડોપિંગ એટલે શું? ડોપિંગ નો અર્થ શું થાય મિત્રો? બરાબર સમજી લો. આંતરિક અર્ધવાહકો, મેં હમણાં ચર્ચા કરી કે આંતરિક અર્ધવાહકોમાં આ જે સંયોજકતા પટ છે અને ઉપર રહેલી વાહકતા પટ, અને આપણે વાહકતા પટ કીધું. આ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપ ઓછો છે, એટલે થોડા જ ઇલેક્ટ્રોન આમાં જઈ શકે અને વિદ્યુતના પોતે અલ્પવાહક બની શકે. એને આંતરિક અર્ધવાહકો કહેવામાં આવે, જેની વાહકતા ખૂબ જ ઓછી છે, પરંતુ એમાં જરૂરી પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તેની વાહકતામાં વધારો કરી શકાય છે અને આ ઘટનાને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બરાબર સમજજો, આધુનિક જે વાહકતા છે અર્ધવાહકોની, એ અર્ધવાહકોની વાહકતામાં આ પ્રકારે વધારો કરી શકાય છે. અર્ધવાહકોની વાહકતા એ ઘન પદાર્થ કરતા ઓછી છે,
જ્યારે વિદ્યુત સુવાહક પદાર્થ કરતાં ઓછી છે, જ્યારે અવાહક કરતાં થોડી વધારે છે. પરંતુ તેની વાહકતામાં વધારો કરવો હોય તો કેટલીક અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તેની વાહકતા ઘણી વધી જાય છે. આ પ્રક્રિયાને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન અને જર્મેનિયમ આંતરિક અર્ધવાહકો છે. તેની વાહકતામાં જો વધારો કરવો હોય તો ડોપિંગની પ્રક્રિયા કરવી પડે. એ પહેલા આપણે સિલિકોન અને જર્મેનિયમની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરવો પડે. તો કે સિલિકોન અને જર્મેનિયમ એ સમૂહ 14 ના તત્વો છે. સમૂહ 14 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 છે, જે સૂચવે છે કે એની બાહ્ય કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે. તેથી તે 4 જ સહસંયોજક બંધ બનાવી શકે છે. પ્રત્યેક સિલિકોનની આસપાસ 4 જ ઇલેક્ટ્રોન છે, જે બીજા સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતે 4 સહસંયોજક બંધની રચના કરે છે. મિત્રો, અહીંયા પ્રત્યેક સિલિકોનની આસપાસ આવી રીતે 8 ઇલેક્ટ્રોન ધરાવતી રચના હશે. આવી રીતે 8 ઇલેક્ટ્રોન ધરાવતી રચના હશે. ફરીથી સમજાવવા પ્રયત્ન કરું છું. મિત્રો, બરાબર ધ્યાન આપજો કે સિલિકોન જે છે એ સિલિકોનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન એ સિલિકોન પરમાણુ પોતાના છે. એ બીજા સિલિકોન સાથે જોડાય ત્યારે પડોશી સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન, એની નીચેના પડોશી સિલિકોનનો પણ 1 ઇલેક્ટ્રોન, ડાબી બાજુ રહેલા સિલિકોનનો પણ 1 ઇલેક્ટ્રોન, ઉપર તરફ રહેલા સિલિકોનના પણ 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે. આમ સિલિકોન છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એની આસપાસ અષ્ટક રચના પૂર્ણ કરે છે. આ ટપકું નથી મિત્રો, ઇલેક્ટ્રોન છે. કારણ કે ઇલેક્ટ્રોનને કે પછી કક્ષકોને નરી આંખે દેખી શકાતા નથી, પરંતુ એને ચિત્ર સ્વરૂપમાં રજૂ કરવાની પદ્ધતિ છે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા સિલિકોનના બધા સમાન છે. તેથી તે ઇલેક્ટ્રોનને આપણે ટપકા વડે બતાવીએ છીએ. અહીંયા પ્રત્યેક સિલિકોન જો તમે ચકાસો તો એની આસપાસ 8 ઇલેક્ટ્રોન વાળી રચના જોવા મળે છે, જે આંતરિક અર્ધવાહકની રચના છે. દરેક સિલિકોનની આસપાસ 8 ઇલેક્ટ્રોન વાળી રચના બને છે. ધારો કે આ સિલિકોનની ચર્ચા કરીએ તો સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન ડાબી બાજુના સિલિકોનનો, 1 ઇલેક્ટ્રોન જમણી બાજુના સિલિકોન સાથે ભાગીદારી કરી, સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન એની નીચે રહેલા સિલિકોનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી, 1 ઇલેક્ટ્રોન ઉપર તરફ રહેલા. આમ દરેક સિલિકોનની આસપાસ 8 ઇલેક્ટ્રોન ધરાવતી રચના જોવા મળે છે, જે આંતરિક અર્ધવાહકોની રચના છે. હવે મિત્રો સમજો કે તેમાં 15મા સમૂહના તત્વો ઉમેરવામાં આવે તો આની અંદર સમૂહ 15ના તત્વો ઉમેરવામાં આવે. સમૂહ 15ના તત્વો કયા કયા? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ પણ આવે. પરંતુ બાહ્ય કક્ષામાં 5 જ ઇલેક્ટ્રોન છે. કારણ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ગણવા હોય તો તેના સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરવા પડે. આ સમૂહ ક્રમાંક 14 છે, એમાંથી 10 બાદ કરો એટલે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તે જ પ્રમાણે આમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો એટલે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થયા. અહીંયા મેં ફોસ્ફરસની આસપાસ 5 ઇલેક્ટ્રોન બતાવ્યા છે. સંયોજકતા ઇલેક્ટ્રોન 5 છે. હવે આમાં ફોસ્ફરસની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો સિલિકોનનું વિસ્થાપન થઈ જાય છે અને એક સિલિકોનની જગ્યાએ ફોસ્ફરસ જોડાય છે. આ સ્થાને રહેલા જે સિલિકોન છે એ સિલિકોનનું વિસ્થાપન થઈ જાય છે. આ સિલિકોન ચાલ્યું ગયું, ત્યાં ફોસ્ફરસનું ડ્રોપિંગ થયું, ફોસ્ફરસ જોડાયું. પરંતુ સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન ફોસ્ફરસના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. પ્રત્યેક સિલિકોન પાસે તો 4 ઇલેક્ટ્રોન હતા, જ્યારે ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? ફોસ્ફરસ પાસે 5 છે. આ ઇલેક્ટ્રોન જે છે એ બંધમાં ભાગ ભજવતો નથી. એ ઇલેક્ટ્રોન સમૃદ્ધ
અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે. તેને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. અશુદ્ધિ તો ફોસ્ફરસની ખરી, પરંતુ એની સાથે સાથે ઇલેક્ટ્રોન સમૃદ્ધ થયા, ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થયો અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, પરિણામે વિદ્યુત વાહકતામાં વધારો થયો. આ જે મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. ફોસ્ફરસનું આમાં ડ્રોપિંગ કર્યું, ફોસ્ફરસની અશુદ્ધિ આમાં ઉમેરી. ધારો કે એક સિલિકોનનું વિસ્થાપન બીજા ફોસ્ફરસ વડે થયું. ફોસ્ફરસની આસપાસ 5 ઇલેક્ટ્રોન છે. આ 5 ઇલેક્ટ્રોન પૈકીના 4 જ ફોસ્ફરસના ઇલેક્ટ્રોન સિલિકોનના 4 ઇલેક્ટ્રોન સાથે જ ભાગીદારી કરશે મિત્રો, કારણ કે સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે, જ્યારે ફોસ્ફરસ પાસે 5 છે. આમ સિલિકોનના 4 ફોસ્ફરસના 5 તો 4 ઇલેક્ટ્રોન વડે ભાગીદારી થશે. ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવશે નહીં, એ મુક્ત હશે અને મુક્ત હોવાને પરિણામે તેની વાહકતા વધી જાય છે. તો તેને પરિણામે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ આપણે ઉમેરી કહેવાય. અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવાથી એના ઇલેક્ટ્રોનની સંખ્યામાં આપણને વધારો થાય છે. તેથી ઋણ વીજભારમાં વધારો થાય છે, માટે એને કહેવાય N પ્રકારના અર્ધવાહક. N પ્રકારના અર્ધવાહક. અને આપણે કહીશું N પ્રકારના અર્ધવાહક. અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો આ સ્ફટિકમાં ઇલેક્ટ્રોનનો વીજભાર વધ્યો અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, માટે તેને ઋણ અર્ધવાહકો તરીકે પણ ઓળખવામાં આવે છે. માઇનસ અર્ધવાહકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો બરાબર સમજી લો, બિલકુલ સરળ છે. સિલિકોનમાં બાહ્ય કક્ષામાં તો 4 જ ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. દરેક સિલિકોનની અષ્ટક રચના પૂર્ણ છે, પરંતુ તેની વાહકતા ઘણી ઓછી છે. હવે એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવી, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. આના કરતામાં 1 ઇલેક્ટ્રોન વધારે હતો, 1 ઇલેક્ટ્રોન સમૃદ્ધ હતો, માટે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવામાં આવી. છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. સિલિકોનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને સિલિકોનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. ફોસ્ફરસની અંદર 5 ઇલેક્ટ્રોન છે. ફરી સમજાવ, સિલિકોન એને આસપાસના સિલિકોન સાથે ભાગીદારી કરશે. જે ચોકડી વડે બતાવ્યા છે ક્રોસ, એ ફોસ્ફરસના ઇલેક્ટ્રોન છે. આમ ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન અને સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન, જે ડોટ વડે બતાવ્યા છે એ સિલિકોનના ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન, સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, જે અહીંયા રચના બતાવી છે. પરંતુ ફોસ્ફરસની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આમ 5 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન જે એવો છે જે બંધમાં ભાગ ભજવતો નથી, અને આ ઇલેક્ટ્રોન પોતે મુક્ત છે અને મુક્ત હોવાથી વિદ્યુતનું વહન કરી શકે છે. તેથી તેની વાહકતામાં વધારો થાય છે. આની અંદર ઇલેક્ટ્રોનને પરિણામે વાહકતા વધે છે. સ્ફટિકમાં ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર આવે છે, માટે તેને ઋણ અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે, જેને N પ્રકારના અર્ધવાહકો તરીકે પણ ઓળખીશું. હવે મિત્રો અહીંયા સમૂહ 13. સમૂહ 13 ની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો, 13 માંથી 10 બાદ કરો 3, એટલે બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. જેવી રીતે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. એલ્યુમિનિયમની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે મિત્રો, 3. મેં જે ક્રોસ વડે બતાવ્યું છે. હવે આ 13મા સમૂહનું આમાં ડ્રોપિંગ કરવામાં આવે તો સિલિકોન નું વિસ્થાપન કોના વડે થશે? એલ્યુમિનિયમ વડે થશે. સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થાય છે. સિલિકોન પરમાણુ દૂર થાય છે, એલ્યુમિનિયમ દાખલ થાય છે. પણ એલ્યુમિનિયમની છેલ્લી કક્ષામાં તો 3 જ ઇલેક્ટ્રોન છે.
તેથી પડોશી સિલિકોનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, પણ 3 જ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. ઉપરના સિલિકોનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે નહીં. તેથી અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન ખૂટ્યા. ઇલેક્ટ્રોન ખૂટે છે. બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન ખૂટ્યા. બીજી રીતે જો પણ સમજાવી શકાય કે એલ્યુમિનિયમ ગોઠવાય છે, પણ એલ્યુમિનિયમની છેલ્લી કક્ષામાં 3, એની સાથે સિલિકોનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. જે ક્રોસ વડે ઇલેક્ટ્રોન બતાવ્યા છે એ એલ્યુમિનિયમના છે, જે ડોટ વડે જે બતાવ્યો એ સિલિકોનનો છે, આ ડોટ વડે બતાવ્યો આ ડોટ વડે સિલિકોનનો છે. ઉપરના સિલિકોનનો પણ એક ઇલેક્ટ્રોન હશે, પરંતુ બાહ્ય કક્ષામાં તો એલ્યુમિનિયમની 3 ઇલેક્ટ્રોન છે, જ્યારે તેથી 3 જ ઇલેક્ટ્રોન ભાગ ભજવશે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતો નથી. આ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન ખાલી રહેશે. તેથી બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન ખૂટ્યા. પરિણામે તેને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એને કહેવામાં આવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે અહીંયા ધ્યાન આપો કે અહીંયા ઇલેક્ટ્રોન ખૂટ્યા, તેની સાપેક્ષે પ્રોટોનની સંખ્યા વધી ગઈ, અને પ્રોટોનની સંખ્યા વધવાથી તેને +v યાને કે ધન અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે. અહીંયા પ્રોટોનની સંખ્યામાં સાપેક્ષમાં પ્રોટોનની સંખ્યા વધી માટે એને p અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે. મિત્રો, તો આમ અશુદ્ધિ ઉમેરવાથી કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારી શકાય છે, કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટાડી શકાય છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવાને પરિણામે આ છિદ્ર ઉદ્ભવે છે, અને એ છિદ્રને પરિણામે તેની વાહકતામાં વધારો થાય છે. ફિઝિક્સમાં તમે વાહકતા શીખી ગયા છો. વાહકતા ધાતુમાં 2 પ્રકારની જોવા મળે, અર્ધવાહકમાં 2 પ્રકારની. એક ઇલેક્ટ્રોનને પરિણામે વિદ્યુતનું વહન થાય, અને બીજો તેમાં રહેલા છિદ્રોને કારણે પણ વિદ્યુતનું વહન થાય. ઇલેક્ટ્રોન જે દિશામાં વહન થાય, છિદ્રો તેના કરતા વિરુદ્ધ દિશામાં વહન થાય. આવું તમે ફિઝિક્સમાં શીખી ગયા હશે, અથવા તો ફિઝિક્સમાં આવશે. આમ ઇલેક્ટ્રોન ઉણપને પરિણામે છિદ્ર ઉદ્ભવ્યું, વાહકતામાં વધારો થયો, તેને p પ્રકારના અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે. અહીંયા ડ્રોપિંગ કરવાથી જરૂર કરતા 1 ઇલેક્ટ્રોન વધી ગયો, માટે તેને n પ્રકારના અથવા તો કહીશું ઋણ પ્રકારના અર્ધવાહકો તરીકે ઓળખીશું. આમાં 14મા સમૂહના સિલિકોન અને જર્મેનિયમ જે આંતરિક અર્ધવાહકો છે, એની વાહકતા વધારવા માટે 15ના સમૂહના તત્વો ઉમેરવામાં આવ્યા, તો ઇલેક્ટ્રોન વધ્યો, માટે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ધરાવતા અર્ધવાહકો કહીશું. અને અંદર 13મા સમૂહના તત્વોનું ડ્રોપિંગ કરવામાં આવે તો જરૂર કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી, તેથી તેને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ ધરાવતા અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તો આમ ડ્રોપિંગની ઘટના અગત્યની છે. તો ડ્રોપિંગ એટલે શું? તો તેના પ્રકાર તો 2 પ્રકાર થતા. અર્ધવાહકોના પણ 2 પ્રકાર થશે, એક n પ્રકારના અર્ધવાહકો અને બીજા p પ્રકારના અર્ધવાહકો. તો મિત્રો, બરાબર સમજી લેજો, ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે આ બાબત. તો અહીંયા મેં તમને ડિટેલ સમજૂતી આપી, પણ તમે એને વર્ણન સ્વરૂપમાં પણ લખી શકો. ઇલેક્ટ્રોન રચના તમારે ધ્યાનમાં રાખવાની. હવે તો આધુનિક વિજ્ઞાનમાં તો વિવિધ પ્રકારના સમૂહોનું ડ્રોપિંગ કરીને પણ અર્ધવાહકો બનાવી શકાય છે. મિત્રો, એના ઉપયોગમાં n પ્રકારના અર્ધવાહકો જોડીને np પ્રકારના ડાયોડ બનાવી શકાય. np pn પ્રકારના ટ્રાયોડ પણ બનાવી શકાય છે. મિત્રો, તો આમ ડાયોડ કે ટ્રાયોડ બનાવવા માટે ઉપયોગી છે. ફિઝિક્સમાં ઉપયોગિતા ઘણી બધી આવે છે. મિત્રો, આપણે અહીંયા ઉપયોગિતા બહુ છે નહીં, એટલે આપણે ઉપયોગિતા આધારિત બહુ પ્રશ્નો આપણે લઈશું નહીં. આટલું જ યાદ રાખો, ડાયોડ અને ટ્રાયોડ બનાવવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત ગેલિયમ અને આર્સેનિક. તો ગેલિયમ કયા સમૂહનું તત્વ છે? તો 13મા સમૂહનું તત્વ છે. 13મા સમૂહનું તત્વ અને 15મા સમૂહના તત્વો વચ્ચે પણ ડ્રોપિંગ કરવામાં આવ્યું.
હવે તો આધુનિક વિજ્ઞાન શીખી ગયું કે ભાઈ ડ્રોપિંગ કરો એટલે વાહકતા વધે, તો પછી સિલિકોનમાં જ આ બેનું ડ્રોપિંગ કરીને વાહકતા વધારી, તો વૈજ્ઞાનિકોને એમાંથી વધારે પ્રકારનું ડ્રોપિંગ કર્યું, તો 13 અને 15મા સમૂહ વચ્ચે મિશ્રણ કર્યું, 13મા સમૂહની અંદર 15મા સમૂહના તત્વોનું ડ્રોપિંગ કર્યું, યાની ગેલિયમમાં આર્સેનિક સમૂહનું ડ્રોપિંગ કર્યું, એટલે 13 અને 15મા સમૂહના ડ્રોપિંગથી આ પ્રકારનું અર્ધવાહક બન્યું. અને જે અર્ધવાહકની શોધ થયા પછી એને ક્રાંતિ સર્જી દીધી. મિત્રો, હાલ આપણે જે ટીવીની અંદર અથવા તો રિમોટ કંટ્રોલની અંદર અથવા વિવિધ પ્રકારના ઉપકરણની અંદર અથવા તો સૂર્ય ઉર્જામાં વપરાતા અર્ધવાહકો છે, એ બધા જ અર્ધવાહકો આ પદ્ધતિથી મિત્રો બનાવવામાં આવેલા છે. એટલે આપણે પરિકલ્પના બહારનું વિજ્ઞાન આપણે શીખ્યા. આપણે રિમોટ કંટ્રોલ દબાવી અને સામે ટીવી ચાલુ થાય. આ બધું શું છે? આ બધું અર્ધવાહકોમાંથી બનતા પદાર્થો છે. તમારા મોબાઈલમાં તમે ચિપ્સ ઉમેરો છો ને, ચિપ્સ, એ ચિપ્સ તેની બનેલી છે, તો સિલિકોનમાંથી બનેલા અર્ધવાહકોની ચિપ્સ બનેલી છે. મિત્રો, તો આમ તમારા મોબાઈલમાં પણ આના ઉપયોગ ખૂબ જ થયો છે, અગત્યનું છે મિત્રો. એટલે ચર્ચા કરજો, ચર્ચા તૈયાર કરજો. અને આ ડ્રોપિંગ એટલે શું પ્રશ્ન તમે તૈયાર કરજો, તો અગત્યનો પ્રશ્ન છે, એના આધારે વિવિધ પ્રકારના MCQ જે પૂછે એ પણ તમે તૈયાર કરજો. અસ્તુ, ધન્યવાદ.